રાહુલ ગાંધી અમદાવાદમાં આવી રહ્યા છે તે પહેલા કોંગ્રેસના કેટલાક યુવાન નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. પ્રગતિબેન આહિર આપણી સાથે છે. પ્રગતિબેન, કોંગ્રેસના યુવાન નેતાઓ ક્યાંક નારાજ ચાલી રહ્યા છે, એક પછી એક રાજીનામા પણ પડી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मनम सुजाभ्याम. કૃષ્ણ ભગવાનનો આ શ્લોક છે ને, એ શ્લોક ઉપર જ કૃષ્ણ ભગવાને કદાચ 5 પાંડવોને જીતાડી હતી. આખી જ્યારે સામે યક્ષની સેના હતી, કૌરવો હતા, એમની પાસે દુનિયાનું બધું જ હતું, અને એની સામે જો 5 પાંડવોને કૃષ્ણ ભગવાન જીતાડી શકતા હોય તો એવી રીતે અમારા માટે કૃષ્ણ સમાન અત્યારે રાહુલજી છે. અને રાહુલજીનો જે વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી ઉપર, જનતા ઉપર, કે જે જનતા છે એ લોકોના દિલમાં જે કોંગ્રેસ છે એ કોંગ્રેસને વોટ આપશે ને જીતાડશે. યુવા નેતાઓ, તમે સમજો તો ખરા કે જેટલા નેતાઓ કોંગ્રેસ પક્ષ છોડીને ગયા છે કે રાજીનામું આપ્યું છે, એ લોકોને શું નથી આપ્યું. કોંગ્રેસે હંમેશને માટે એ લોકોને માથે ચડાવીને રાખ્યા છે. છતાં પણ જો એ રાહુલજી આવવાના હોય, જ્યારે રાહુલજીના સ્વમાનની વાત હોય તો ભલે કોંગ્રેસ છોડીને જતા હોય, પણ ત્યાં ગયા પછી કયા નેતા દેખાય છે? જે મોટા મોટા નેતાઓ હતા એ પણ ત્યાં જઈ અને ચૂપ થઈ ગયા છે, કાંઈ બોલી નથી શકતા. પણ કોંગ્રેસ પાર્ટીનું એ ગૌરવ છે કે આજે તમે જુઓ, જનમેદની ઉમટી પડી છે અહીંયા રાહુલજીને મળવા માટે, રાહુલજીને સાંભળવા માટે, રાહુલજીને જોવા માટે. અને